ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણને સંભાળ્યો પદભાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેવડાવ્યા પદ અને ગોપનીયતાના શપથ. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને સંસદ ભવનમાં પ્રેરણા સ્થળે સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રોપાનું કર્યું વાવેતર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય પાંડુલિપિ સંમેલનમાં જ્ઞાન ભારતમ પોર્ટલ કરશે લોન્ચ. સંમેલનનો ઉદ્દેશ્ય દેશની અદ્વિતીય પાંડુલિપિ સંપદાને પુનર્જીવિત કરવાનો. પીએમ મોદી જનસમૂહને કરશે સંબોધન. ભાજપનો કોંગ્રેસ ઉપર આકરો પ્રહાર. કહ્યું, કોંગ્રેસે ફરીથી તમામ હદો પાર કરી. બિહાર કોંગ્રેસે એઆઈ વિડીયો દ્વારા કર્યું પ્રધાનમંત્રીના સ્વર્ગસ્થ માતાનું અપમાન. વિડીયોથી પ્રધાનમંત્રીના માતા, તમામ મહિલાઓ અને ગરીબોનું થયું અપમાન. છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ. 2 નક્સલવાદી ઠાર. ઘટના સ્થળેથી હથિયારો અને દારૂગોળો થયો જપ્ત. ડીઆરજી જવાનોએ માઓવાદીઓના જૂથને ઘેર્યું. નવી દિલ્હીમાં નિયુક્ત અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કહ્યું, ભારત અને અમેરિકા મહત્વના વ્યૂહાત્મક ભાગીદાર. બંને દેશો વચ્ચે ઝડપથી થશે ટ્રેડ ડીલ. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સર્જિયોના નિવેદનની કરી પ્રશંસા. નેપાળમાં વચગાળાની સરકાર રચવાની કવાયત બની વેગલી. સુશીલા કાર્કી સહિત ગણધારણની મર્યાદામાં રહીને ઉકેલ લાવવા ઉપર મુકાયો ભાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા પ્રવાસના બીજા દિવસે લીધી વાવના માળકા ગામની મુલાકાત. સ્થાનિક લોકો સાથે કર્યો સંવાદ. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સીએમ સાથે મુલાકાત કરી. મદદ માટેની કરી રજૂઆત. સીએમએ આપ્યો હકારાત્મક પ્રતિસાદ. રાજ્યમાં વરસાદે લીધો વિરામ. છેલ્લા 24 કલાકમાં માત્ર 4 તાલુકામાં નજીવો વરસાદ. આગામી 2 દિવસ માત્ર હળવાથી મધ્યમ ઝાપટાની હવામાન વિભાગની આગાહી. તો 14 અને 15 સપ્ટેમ્બરે સુરત, તાપી, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ.